બટર મૂકીને બ્રેડ શેકી દીધી હતી અને આજ તો કે મારે બ્રેડ લઈ જાવી છે. હું નખર આવું બહુ ઓછું દઉં એને નાસ્તામાં. અને આ જો ઓલા કીટુ માટે બ્રેડ ને ચા અને થોડીક ભાઈ કે મારે વેફર લેવી છે તો લેસની થોડીક વેફર દઈશ 3-4. આજ કેમ ભાઈ જંક ફૂડ ખાવાની ઈચ્છા થઈ હે? ભાવે જ ખરું પણ આવું ખવાય નહીં ને. બ્રેડ ખવાય જ નહીં બેટા. પહેલી વાર ખાધી એમ નહીં પણ ઘણા ટાઈમે બનાવી દીધી. લેસ હવાઈ જાય એમાં ન નખાય, ખાલી એમને પેકેટ બાંધીને લઈ જાવ. સારું હાલો તમે બ્રશ થઈ ગયું? હાલો નાવાનું બાકી છે ને? હાલમાં દીકરો નાવા જવાનો. મહાદેવ ચડ આવે ને ચાવો. વંશભાઈ માળા કરવાની તૈયારી કરે છે. આ બાજુ ભજનની મોજ હાલે છે. નિરંજન બાપુ આપણી ડ્યુટી ચાલુ થશે. હર્ષભાઈને સ્કૂલે મૂકવા જવાની. બોલો ઠીક ને? ઠીક હું તેડ આવીશ ને ત્યારે થઈ જઈશ. કેટલા દેવાના? 1 2 5 0 0. સારું હાલો એવું તમને. કોમ્પ્યુટરની એની ફીસ છે ને? વંશભાઈની કોમ્પ્યુટરની ફીસ ભરવાની છે એ કહે છે. અને ભાવ હોઈ ગઈ છે. જો ઉજાગરો છે ને, ઉજાગરો હે લે હે ઠંડી લાગે. ઠંડી લાગે. હા ગોદડું આપું ગોદડું. ગોદડું લે દો. એ ભાઈ બેન બાજે જો અને આખો દી આવું જ કરવું હોય ને. કીટુ આ જો ગાંડો એ ગાંડા જાય ને ખાઈને બેઠો હો તોય. મહાદેવ વંશભાઈ જય મહાદેવ. જય શાકભાજી લેતા આવજો. હાલો જેવું વાતાવરણ છે. સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા છે જેવા તેવા. કાંઈક કહે છે ભલે ઉગા વાણ. હવે આપણને આવડતું નથી ને આપણે હવે આ દૂધ આવી ગયું છે. દૂધ લઈ લઈ. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 27/9/2024 પૂજા અને શણગાર દર્શન. મહાદેવ મહાદેવ. આજ કોમેન્ટ કરજો બિલેશ્વર મહાદેવનો કેવો શણગાર કર્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ હવે જો કાનજીના દર્શન તમને કરાવું પછી તો આજ બપોરે કારેલાનું શાક કરવાનું કે કેવું રહ્યું? ટેન્શન કેમ આવ્યું? બિલ આવ્યું? કેટલું આવ્યું? સોલાર પેનલ છે તો કેટલું? 3,000 રૂપિયા બિલ આવ્યું. 3,000 આવ્યું. 3,000 કેટલું આવ્યું? 3,724. હા તો 4,000 બિલ આવ્યું. એટલે કે તમે શું કરો છો એમ? અત્યારે હમણાં થોડાક 2 એસી ચાલુ રહેતા હતા ને એટલે આવ્યું. નહીતર ન આવે, નહીતર અમારે જમા આવતું. પણ હમણાંથી મહેમાનને બધું ચાલુ થયું એટલે ઉપરનું એસી ચાલુ રહે એટલે 2 એસી ફરે એટલે બિલ તો આવે.
કાંઈ વાંધો નહીં, મહેમાન તો ક્યારેક હોય ને, એવું તો બને. ચરાઈ દઉં તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો આખા કારેલા કરવાનું કહેતા પપ્પા લઈ આવ્યા. આખા કારેલા કરવા છે. આખા શું જમશો તમે સાહેબ? જમવાનું શું બનાવવાનું? આખા કારેલા કરવા છે. આખા કારેલા બીજું હો તો તમે આ ગોગલ્સ મારી સીધું પડા કોટ સેટ પહેરી. કમેન્ટ કરીને કહેજો કે ડ્રેસ ચશ્મા કોણ પહેરે. બાઇક ચલાવતા ચલાવતા ફાવેલી શું તકલીફ પડે? ધૂળ ઉડે અત્યારે તો વરસાદ છે. એવું નથી આમ કાંઈ નહીં. એક્ટિવામાં અત્યારે કે વરસાદનો કે ગૂગલ્સ કોઈને પહેરવાના હોય. હું કોઈ દિવસ ન પહેરીને જતી તેડવા જાઉં તે. શું કોણ? ક્યારેક તો જાઉં જ છું. બહાર ગામ જવું પડે તો જવું તો પડે. મારે એનો ધંધો એવો ઓફિસ ઓમ ફોનથી જ હોય બધું, એટલે ઘરે વધારે હોય. બહાર જવાનું 2 કલાક હોય આખો દિવસમાં, એટલે તો પછી જવાય તેડી આવે. મારે કામ હોય ને, હે એડિટિંગ કરવાનું હોય, વિડીયો ઉતારવાનો હોય, વ્લોગ ઉતારવાનો હોય. આપણે બેઠા બેઠા કેવું જ છે ને. આ બાજુ જુઓ ભાઈ, દિયા જવાબ. મહાદેવની કૃપા કહેવાય એટલી. હવે હુદા હુદા ખાવા એટલી કૃપા હોય ને તો બેચા નકર મહેનત કરીને માણસ મરી જાય તો એ નથી પૂરું થતું. શું કરી એટલે આપણે એટલે આશીર્વાદ કહેવાય ભગવાનના, કુળદેવીના. સારું હાલો, સાયલેન્ટ મોડ છે હવે. પછી રસોઈ થઈ જાય એટલે પછી બતાવું. તેડવા જાય છે વચ્ચે. આખા કારેલાનું શાક કરવું કે હવે. સો લડ્ડુનો થાળ રેડી છે. આજે એને થાળમાં છે કઢી, રોટલી અને ભાત. બસ રોટલી છે બાકી છે તો શાક દેખાય. કારેલાનું શાક કર્યું છે. ભરવા કરેલા એમ ન દેખાય, એમ દેખાઈ ગયું પણ દેખાડવાની આમ થાય. સબ્જી દેખાડવાની એમ થાય. જો ભરવા કરેલા જીયા મામા મસાલો હાવ ઓછો છે. ઓછો કાંઈ નથી. આ ઓછો, આ મસાલો ઓછો કહેવાય. આ મસાલો ઓછો કહેવાય. કાંઈ ઓછો નથી. ઓછો કહેવાય. બસ તો ચાલો લડ્ડુને ધરાઈ દઈએ. તમે ધરાઈ દીધું છે. તુલસીનું પાન મૂકી દીધું છે. હવે પડદો આડો દઈ દે એટલે જમીન. સ્કૂલેથી આવી ગયો, જમણ થઈ ગયો, બાંધાને પૂછ્યા. હા શું ખાધું? કઢી, ભાત, કારેલાનું શાક, રોટલી. દાદા દાદા જમી લીધું? જમી લીધું એમ કે ગમે હજો ખાઈ છે. તાને જમવાનું મારે પછી અમારે જો દાદાને બાંધી જાય હે. દાદા બે ગયા. દાદા બે ગયા. જય ભગવાન. આવજો. ભાઈ બે ગયા. બાબા તું જાસ હે દેવડિયા ને? આવજો. હા ઉપડો. દરવાજો બંધ કરો. જય મા. આજના વાગ્યા છે 6:45. ઉઠીને ચા પાણી પી દાદાને બા ઉપરથી નીચે આવીને બધાએ પીધા ચા પાણી. પછી દાદાને બાને મોટા ભાઈના ઘરે ગાડી લઈને મૂકી આવ્યા. એટલે લગભગ કાલક જઈશે દેવળિયા ને.
તો કાલ તો દેવળિયા જવાનું કહેતા હતા, પછી શું ખબર હવે. કાલ સવારે જઈશું. હા, કાલ અહીંયાથી ગાડી લઈ ચાલો મૂકી આવશે. બરોબર. હવે આપણો ટાઈમ શેનો થતો આવે છે? ઓલા ખવડાવવાનું. કિટ્ટુભાઈને ખવડાવવાનો અને પખાલ કરીએ? મહાદેવજીની હા. પખાલ કરવા જવાનું. 2 કામ છે, બાકી બીજું કંઈ કામમાં નથી ને અત્યારે. ના હો. હમ? નહીં. કામકાજ કરું કાંઈ નહીં. તારે શું બાકી? મારે કચરા વાળવાનું બાકી છે. હમ. એમને હમણાંથી તો માણા જશે ને એટલે ઘર કાલી કાલી લાગે. હા. કેમ કે જો ભારતીબેન રોકાણા, માસીની એક બે અંસાફેબાની બધા હતા. હમણાં પાછા જવાનું વધારે થયું ને, આમ હસબાપાની આ જ્યાં ઓયા જ્યાં બાન દાદાની બે દી રોકાણા. થોડાક દી નહીં ગમે. થોડાક દી ઘર ખાલી ખાલી લાગે એમ. જાજા માણસ રહ્યા હોય ને એટલે તો મજા ન આવે. બેનને કેટલા વાગે એને 7 વાગે જવાનું નહીં? 7:30. 7:30. હાલો હવે હું પખાલ કરી આવું. કરી આવું. કાંઈ વાંધો નહીં. જો આ બાળકો મારા એ રમે છે શેરી ક્રિકેટ. હાય મિત. મિત આ લે લે જોરદાર કાવર. શું જોઈએ? શું કરવું છે? જોઈએ આપું હો. ખમ બહુ બસ આ લોટી ભરી દે ને પાણી જાય ને પપ્પાને જોતી. હા જાઓ શેરી છોકરાઓ રમે બધાય. આ બાજુ બધી બાળાઓ બેઠી છે. બધા જો બેઠા હોય અમારે શેરીમાં. આવું હોય કંઈક ડાયરા. ભૂખ લાગી છે એને પપ્પાએ નાખ્યું નથી ગયું ને. એ નથી દીધું ને તને ગાંડા? નથી દીધું. બધાય હાલો બધા કહો જય મહાદેવ. હા આ કોણ હે બેબી? આ બાજુ જો. હે હા એ કોણ હે? નવી આવી હે? માલું હે? ઠીક. પખાલ કરીને ખાલી ચંદન કરે મહાદેવજીને. હાંજી કરે હો આવી સેવા, સવારે કરે એવી જ. ભાવ ઉઠકે છે વાત ને આપણે એની પાસે બેઠા બેઠા ટાઈમ પાસ કરી છે. બિલેશ્વર મહાદેવની પખાલ કરી નાખી અને મૂકે છે. દેખો કોઈ હા કેટલા વાગ્યા? હા 7 થવા આવ્યા. બપોરના વાસણ 7 વાગે ઉઠશે. બપોરના વાસણ કોણ 7 વાગે ઉઠકતું છે? કોઈ નું હાલે ને ભાઈ. અરે વસ્તુનો ટાઈમ હોવો જોઈએ ને. એ તો ભલે આજ બાર દાદાની હતા એટલે કાયમ આવું નથી થતું ને. હાંજે અમે રસોઈ બનાવવાની ન હોય મારે. દૂધ ખાલી પપ્પાને કરવાનું હોય. છોકરાને બ્રેડ પડી છે ને તો સેન્ડવિચ જેવું કરી દઈશ. બ્રેડ તો મેં અડધી કીટું નાખી દીધી. હાય હાય ઓલી બીજું પેકેટ લેવા આવશે. ના એટલે 2-3 જ નાખી અને બીજી ભાખરી. તો પણ એને આખી ભાખરી તો હતી તો એને ખવડે જ કરવાનું. આવું જ કરે બધું નાખી દે. હાનનો કંઈક બારે આવો માહોલ છે અમારે. વિડીયો ગમે તો લાઈક કરજો.